ગાંઠ નિમિત્તે ભુજના રિજનલ સાયન્સ સેન્ટર ખાતે કોઈન અને સ્ટેમ્પનું એક્ઝિબિશન યોજાયું હતું। આ પ્રદર્શનમાં ભારત, યુગાન્ડા, કેન્યા, દુબઈ, મોરિશિયસ, પાકિસ્તાન, ફિલિપાઇન્સ, બાંગ્લાદેશ, ઝિમ્બાબ્વે, નેપાળ, ઇંગ્લેન્ડ, તુર્કી વગેરે જેવા 108 દેશોના ચલણી સિક્કાઓ દર્શકોને નિહાળવા માટે રાખવામાં આવ્યા હતા। મહારાજ શ્રી ભૂપતસિંહ કચ્છ કોઈન સોસાયટીમાં સભ્યો અને સંગ્રાહકો દ્વારા કચ્છ રાજ્યની કોર્ટ ફીના સ્ટેમ્પ, આઝાદી પહેલાના સમયના પોસ્ટકાર્ડ, રાજાશાહી સમયના પોસ્ટકાર્ડ તો 187 દેશના સ્ટેમ્પ, ટપાલ ટિકિટો, પક્ષીની છાપવાળી ટિકિટો, ફૂલની છાપવાળી ટપાલ ટિકિટો, વિવિધ રાજાઓના ફોટાવાળી ટિકિટોનું પણ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં નાના બાળકોએ પણ આ પ્રદર્શન નિહાળી અભિભૂત બન્યા હતા। આજે મહારાજ શ્રી ભૂપતસિંહજી કચ્છ કોઈન સોસાયટી તેમજ ભુજનું રિજનલ સાયન્સ સેન્ટર દ્વારા અમારા 8મા વાર્ષિક મહોત્સવ પ્રસંગે અમે અહીં એક પ્રદર્શન તેમજ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ છે। જે ચિત્ર સ્પર્ધા 3 થી 6 અને 6 થી 8 ધોરણ સુધીના બાળકો માટેની છે અને એમાં જે પાર્ટિસિપેટ અત્યારે લગભગ 40 બાળકો અમારી સાથે ભાગ રહ્યા છે અને એમને પણ અમે પ્રોત્સાહિત કરશું। એમને ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ તેમજ પ્રોત્સાહિત ઇનામ અમે જાહેર કરશું। તેમજ અમારી સાથે જે પણ જોડાયેલા છે એવા અમારા આજીવન સભ્યશ્રીઓ કચ્છ કોઈન સોસાયટીના જેમણે પ્રદર્શનનું આયોજન કરેલ છે તો એમને પ્રદર્શનમાં બધાને સર્ટિફિકેટ આપશું અને અમારા માટે આજે બહુ જ ઐતિહાસિક દિવસ છે કે રિજનલ સાયન્સ સેન્ટર સાથે અમને આ મહત્ત્વની તક મળી છે। નામથી અમે મહારાજ શ્રી ભૂપતસિંહજી કચ્છ કોઈન સોસાયટીની સ્થાપના કરી છે। આજે એનો 8મા વાર્ષિકોત્સવ છે। એની અંદર અમે આજે સિક્કાઓ અને સ્ટેમ્પનું પ્રદર્શન રાખેલ છે। સ્ટેમ્પમાં આપણે જોઈએ તો 1978માં કચ્છની પ્રથમ સ્ટેમ્પ બહાર પડી, જે કચ્છ મ્યુઝિયમને 100 વર્ષ પૂરા થયા ત્યારે એની બહાર પડી હતી। ત્યાર પછી ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્માની સ્ટેમ્પ બહાર પડી। એ બધી સ્ટેમ્પ જેટલા કચ્છની વિષયની સ્ટેમ્પ છે એ અમે આજે અહીંયા રજૂ કરેલી છે। તે ઉપરાંત સિક્કાઓ, મેચ લેબલ્સ અને બ્રિટનના રાણી એલિઝાબેથના સિક્કાઓ ખાસ એના કોમનવેલ્થ માટે બહાર પાડેલા એ અને લેડી ડાયનાને પણ સિક્કા ઇંગ્લેન્ડે બહાર પાડેલા છે, એ પણ આજે અમે અહીંયા રજૂ કરેલા છે। મહેસાણાના કડીના નંદાસણ ગામે હત્યાની ઘટના સામે આવી છે। શાકભાજી અને લીંબુના ધંધાની હરીફાઈમાં ફેરી